ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈશું 21 જુલાઈ 2026 એડિટોરિયલ પેજ ઇન્ડિયન એક્સપ્રેસ. મિત્રો, તમે જો શરૂઆત કરી છે આર્ટિકલને જોવાની, ક્લિક કર્યું છે તો પ્લીઝ કન્ટિન્યુ, અને જો તમને સ્પીડ ઓછી લાગે તો 1.5 પર આપ લોકો જોઈ શકો છો. આજે આપણે 4 આર્ટિકલની ચર્ચા કરીશું. એમાં એક છે અન્ના હજારે ટુ સોનમ વાંગચુક. કઈ રીતે આંદોલન બદલાયું છે, કઈ રીતે વિપક્ષની ભૂમિકા બદલાઈ છે, અને કઈ રીતે ડેમોક્રેસીમાં સમર્થન પણ બદલાયું છે, અને આ માંગ છે એ બંને અલગ અલગ છે. ત્યાર પછી જોઈશું કે સબકા વિશ્વાસની જે આખી ભૂમિકા છે એ ટીયર ગેસ અને લાઠીથી તો નહીં મળે. એટલે સ્ટુડન્ટો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યો, તો એ ડેમોક્રેસીમાં કેમ અયોગ્ય પગલું છે એ વિશે અહીંયા આપણે આ આર્ટિકલમાં ચર્ચા કરીશું. ત્યાર પછી છે કે સ્પેન ફૂટબોલમાં જીત્યું, તો એમની આ જીત છે એ વિનિંગ આઈડિયા પર નિર્ભર છે. જો તમારી પાસે આઈડિયા છે તો જીત તમારી પાછળ પાછળ આવે છે. એટલે સૌથી મહત્ત્વનો હોવો એ આઈડિયા છે. કઈ પદ્ધતિનો આઈડિયા, બરાબર. આ આખી એક ફિલોસોફી બેઝ આમ જોવા જઈએ તો જે ટાઇટલ છે એ ફિલોસોફીમાંથી ઉદ્ભવ્યું હોય એવું લાગે છે. આર્ટિકલ વાંચીશું એટલે આપણને ડિટેલમાં ખબર પડશે, અને મને લાગે છે કે આ આર્ટિકલમાં જે વાત હશે એ આપણે આપણા ક્યાંક ને ક્યાંક આપણા એસેના ઇન્ટ્રોડક્શનમાં લખી શકીએ. ત્યાર પછી એક આર્ટિકલ છે એન્ટી ડિફેક્શન લો નીડ્સ ડ્રાસ્ટિક ચેન્જ. હવે પક્ષ પલટા જે કાનૂન છે એમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. આ આર્ટિકલથી આપણે આપણા ડિસ્કશનની શરૂઆત કરીએ છીએ. આ આર્ટિકલ આપણને કામ લાગી શકે છે આપણા GS2ના પેપરમાં, અને સીધો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આર્ટિકલની શરૂઆત થાય છે ઇઝ પાર્લામેન્ટ્સ મોન્સૂન સેશન કોમેન્સ. પાર્લામેન્ટનું ચોમાસું સત્ર શરૂ થતાં રાજ્યસભાના, બરાબર, રાજ્યસભામાં એક રેડ શરૂઆત છે, બરાબર. આપણે આમાંથી આવું કંઈ શીખવાનું ના હોય, પણ ઇટ્સ જસ્ટ કે કઈ રીતે લખવાની શરૂ થાય. તો લખવાની શરૂઆતમાં લેખક લખે છે કે સંસદનું ચોમાસું સત્ર શરૂ થતાં રાજ્યસભાના લાલ જાજમ પર એવા સાંસદો જોવા મળશે કે જે મૂળ તો કોઈ બીજા પક્ષના હતા, પરંતુ અત્યારે એ બીજા પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એ મૂળ કોઈ બીજી પોલિટિકલ પાર્ટીથી બિલોંગ કરતા હતા, પરંતુ હવે કોઈ બીજા પક્ષમાં જતા રહ્યા છે. મોટા પાયે આ જે થયું એ શેના કારણે થયું છે? તો ધ અરિથમેટિક of house will also change because the large scale defection and realignment. એટલે આ જે ગૃહમાં જે આ બદલાવ આવ્યો છે, જે સંસદનું ગણિત બદલાઈ ગયું, એનું અરિથમેટિક બદલાઈ ગયું, તો એ મોટા પાયે થયેલા પક્ષ પલટા અને પક્ષ બદલાવ અને જે પુનઃ ગોઠવણ જે થઈ એના કારણે થયું છે. ધ ઓપોઝિશન predictably attributes this defection to horse trading, political inducement and fear of investigative agency. ઓપોઝિશનમાંથી જે પ્રેડિક્શન આવ્યું છે એ એવું કહે છે કે ઓપોઝિશન પાર્ટીના જે લોકો છે એ કોઈ અન્ય પક્ષમાં જોડાઈ જાય છે તો એની પાછળ 3 કારણો જવાબદાર છે. એક તો હોર્સ ટ્રેડિંગ, ત્રીજું છે પોલિટિકલ ઇન્ડ્યુસમેન્ટ, અને ત્રીજું છે ફિયર ઓફ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી. અર્થાત એને આપણે સમજીએ, બરાબર, તો એક વસ્તુ એ છે આ રીતે તો સોદાબાજી થાય, બરાબર. તમને એવું ઓફર કરવામાં આવે કે તમે અહીંયા આવી જશો, આ પક્ષમાં જોડાઈ જશો અમારા પક્ષમાં, તો અમે તમને આટલો પોર્ટફોલિયો આપીશું, આટલું બીજું કોઈ પણ જે હોય છે વ્યવહારો થતા હોય છે પૈસાનું એ, અને બીજી બધી ઘણી બધી સોદાબાજી હોય છે. તો એ હોર્સ ટ્રેડિંગ યાની સોદાબાજી, બરાબર. ત્યાર પછી બીજું કારણ છે પોલિટિકલ ઇન્ડ્યુસમેન્ટ, યાની રાજકીય પ્રલોભનો તમને આપવામાં આવે કે તમે આટલું આમાં સર્વ કરશો તો નેક્સ્ટ ટાઈમ તમને આવું કરીશું, મંત્રી પદ આપીશું, કેબિનેટમાં આમ કરીશું, વગેરે વગેરે વગેરે. ત્રીજું કારણ છે તપાસ એજન્સીઓનો ડર. ઓકે, આ 3 કારણ આપવામાં આવ્યા છે. ક્યાંથી? તો વિપક્ષ આવું કહે છે. હવે જે પક્ષમાં જોડાય છે, તો અત્યારે મોટા ભાગે લઈએ તો બીજેપી, તો એ પણ કંઈક કારણો આપતું હશે. તો એ કારણો કયા છે?
The ruling party, okay, the ruling party on other hand argues that many legislators have merely chosen, ઘણા બધા છે ધારાસભ્યો માત્ર શેના કારણે અમારી પાર્ટીમાં આવે છે, બિકોઝ ફ્રી ધેમસેલ્વ્સ, એમને મુક્ત કરવા છે પોતાને શેમાંથી, ઓટોક્રેસીમાંથી, યાની તાનાશાહીમાંથી, ફેમિલી સેન્ટ્રિક પોલિટિકલ ઓર્ગેનાઇઝેશનમાંથી, એટલે પરિવારવાદી જે રાજકીય સંગઠનો છે એમાંથી મુક્ત થવામાં. તો જુઓ હવે જે બીજેપી છે એ શું કહે છે કે એ લોકો અમારામાં કેમ આવે છે, તો એક તાનાશાહીમાંથી મુક્ત થવું છે એમને, ઓકે, અને બીજું છે પરિવારવાદી રાજકીય સંગઠન છે એનામાંથી મુક્ત. ઓકે, આ બંને વ્યૂ છે આ આર્ટિકલ પ્રમાણે, આપણા વ્યૂ નથી. વિપક્ષ આવું કહે છે, બીજેપી આવું માને છે. હવે આ બંને નેરેટિવ છે એ બંને બાબતોમાં લેખક કહે છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ધેર મે બી એલિમેન્ટ ઓફ ટ્રુથ, ક્યાંક ને ક્યાંક થોડું ઘણું સત્ય તો બંને પક્ષે હશે. આગળ આર્ટિકલ વાત કરે છે કે અમિડ ધીસ એક્સચેન્જ ઓફ એક્યુઝેશન એન્ડ કાઉન્ટર એક્યુઝેશન્સ, આ જે આરોપો અને એના પછી આક્ષેપ પ્રત્યાક્ષેપ જે થઈ રહ્યા છે એ વચ્ચે એક મોટો અને મૂળભૂત મુદ્દો છુપાઈ જાય છે. અને એ મુદ્દો શું છે, મોર ફંડામેન્ટલ ઇશ્યુ ગેટ ઓવરલુકડ, અને આ ઓવરલુકડ જે થાય છે, જે છુપાઈ જાય છે, જેને નજરઅંદાજ કરી દેવામાં આવે છે, એ શું છે કે ભારતનો પક્ષપલટા વિરોધી કાયદો જે છે એ રાજકીય અવસરવાદને રોકવા માટે બન્યો હતો. મૂળ તો જે આ ઓપોર્ચ્યુનિટીઝમ જે મળે છે, પોલિટિકલ ઓપોર્ચ્યુનિટીઝમને રોકવા માટે બન્યો હતો, પરંતુ આ રોકવા માટે એ સતત નિષ્ફળ રહ્યો છે. ધ એન્ટી ડિફેક્શન લો ઇઝ અ કન્ટિન્યુઇંગ ફેઇલર, એટલે હંમેશા આ વસ્તુ જેના માટે જે ઉદ્દેશથી બન્યો હતો એ ઉદ્દેશને રોકવામાં મિત્રો એ નિષ્ફળ રહ્યો છે. હવે આગળ કહે છે કે ધ એન્ટી ડિફેક્શન લો વોઝ ઇન્ટ્રોડ્યુસ થ્રુ 52nd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ ઇન 1985. તો જે પણ મિત્રો નવા છે, જેમને તૈયારીની શરૂઆત કરી છે, તો એમના માટે આ તથ્યો જાણવા ખૂબ જરૂરી છે. તમે તમારી પોલિટીની જે રેફરન્સ બુક હોય એની અંદર એક ચેપ્ટર હશે એન્ટી ડિફેક્શન લો, એની અંદર પણ આ બધી માહિતી હશે. હવે જે પણ લોકો આ આર્ટિકલ તૈયારીમાં ઘણા વર્ષોથી છે, કોઈ 2-3 વર્ષથી છે, એમને પણ આ વસ્તુ ખબર હશે. તો આ વસ્તુ જ્યારે ફરી આવે તો આપણે એ રિવાઇઝ થઈ જાય, અને રિવાઇઝ થઈ જાય એટલે આ વસ્તુ જ્યારે પણ એક્ઝામમાં પૂછાય ત્યારે આ વસ્તુ લખવામાં ઉપયોગમાં લઈ શકાય એવી છે. તો આ વસ્તુ આપણે અહીંયાથી સીધી યાદ રાખવાની છે, બરાબર. કે જુઓ 1985માં શું થયું, એન્ટી ડિફેક્શન લો કાનૂન બન્યો, પક્ષપલટા વિરોધી કાયદો. અને એ બન્યો કઈ રીતે, તો 52માં બંધારણીય સુધારાથી. ઓકે, 52માં બંધારણીય સુધારા પ્લસ 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી, બરાબર. 10મી અનુસૂચિ ઉમેરી, અને આ વખતે જે આ ઉમેરી એનો હેતુ શું હતો, આ લઈ આવવાનો હેતુ શું હતો, તો વારંવાર થતા પક્ષપલટાના કારણે રાજકીય અસ્થિરતા જે ઊભી થતી હતી એને રોકવા માટે, બરાબર, આને રોકવા માટે. ત્યાર પછી શું થાય છે, ત્યાર પછી 2003માં ફરી આમાં સુધારો થાય છે, અને 91મો સુધારો આને કહેવાય છે, બરાબર. આ સુધારથી શું થાય છે, તો એવું નક્કી કરવામાં આવે છે કે પેલા 1/3 જે સભ્યો અહીંયાથી છૂટા થઈ અને બીજી જગ્યાએ કોઈ પણ અન્ય પક્ષમાં જોડાઈ જતા હતા, એ છૂટ જે મળતી હતી એને નાબૂદ કરવામાં આવી, બરાબર. એટલે 1/3 જે સ્પ્લિટ હતું, અહીંયાથી અલગ થઈને બીજે જોડાઈ જવું, એ નાબૂદ કરવા. આને ગેરલાયક ટૂંકમાં ઠેરવ્યું, બરાબર. આ ગેરલાયક છે. પરંતુ 2/3 મર્જર, બરાબર. પણ જો કોઈ 66% ત્યાં જતા રહે છે બીજા પક્ષમાં, તો આ છે એ યોગ્ય છે.
હવે આના માટે આ આર્ટિકલમાં નથી, પરંતુ અગાઉ આપણે એક ચર્ચા કરી હતી, એમાં એવું કહ્યું હતું કે આ તો કેવું કર્યું કે પહેલાં પક્ષ પલટો નાના પાયે થતો હતો, બરાબર, પરંતુ હવે તમારે પક્ષ બદલવો હોય તો મોટા પાયે કરવું પડે કામ. તો આને શું કર્યું કે માસ ડિફેક્શન ને પ્રોત્સાહન આપ્યું આવા સુધારાએ, બરાબર. એવી એક આર્ગ્યુમેન્ટ હતી. તમારે ક્યાંય લખવું હોય તો તમે લખી શકો. તો ચલો, આપણે આ સમજી લીધું કે શું હતું 1985માં આવ્યો ઓબ્જેક્ટિવ શું હતો, પછી 2003માં 91st જે સુધારો થયો એ શું હતો, તો એને શું કર્યું 1/3 છે એને ઇલીગલ ઠેરવ્યું કે આ 1/3 જે થાય છે એ નહીં થઈ શકે. ધેર આફ્ટર ઓનલી મર્જર આપણે અહીંયા કીધું ને વાત કરીએ, તેના પછી 2/3 જે મેમ્બર્સ છે એ કોઈ બીજી જગ્યાએ જોડાય છે તો એ વસ્તુને આપણે સંતોષકારક ગણી. તો આ વસ્તુ આપણે અહીંયા જોઈ લીધી, મેં તમને અહીંયા સમજાવી દીધી. હવે આગળ વાત કરે છે આર્ટિકલ ધ એક્સપિરિયન્સ ઓફ ઇમ્પ્લિમેન્ટિંગ ધ એન્ટી ડિફેક્શન લો ઇવન આફ્ટર ધીસ અમેન્ડમેન્ટ. આ જે સુધારા થયા એના પછી પણ પક્ષપલટા વિરોધી કાયદાને લાગુ કરવાનો અનુભવ છે એ બિલકુલ સંતોષકારક રહ્યો નથી. હેઝ બીન ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, એટલે સંતોષકારક રહ્યો નથી. 10મી અનુસૂચિ હેઠળ સભ્યપદ રદ કરવાની અરજીઓ પર નિર્ણય લેવાની સત્તા સંસદ અને વિધાનસભાના જે પીઠાધીશો છે, જે લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષ પાસે છે. 10મી અનુસૂચિ હેઠળ, બરાબર, કે 10th શેડ્યુલ હેઠળ કઈ ઓથોરિટી ડિસાઇડ કરશે કે આ ડિસક્વોલિફિકેશન એ જે પિટિશન કરવામાં આવી છે એ પિટિશન એ પ્રિસાઇડિંગ ઓફિસર નક્કી કરશે, રિસ્પેક્ટિવ હાઉસ, બરાબર, લોકસભા કે પછી SLA સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં સ્પીકર છે એ નક્કી કરશે, લોકસભામાં પણ ત્યાંના સ્પીકર કરશે અને રાજ્યસભામાં ચેરમેન નક્કી કરશે કે, અને લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જો આવું થયું હશે તો ત્યાં પણ એના ચેરમેન નક્કી કરશે. તો 10મી અનુસૂચિમાં આ ડિસક્વોલિફિકેશનની પિટિશન પણ નિર્ણય લેવાનો અધિકાર અહીંયા આપણે જોયું એ પ્રમાણે છે. while the chairman of the Rajya Sabha is mandated to resign from his or her parent party, this is not obligatory for the speakers. હવે જુઓ, ભારતમાં એક વસ્તુનો નુક્સ એવો છે કે રાજ્યસભાના અધ્યક્ષ કોઈ પણ બને તો એના માટે મૂળ પક્ષમાંથી રાજીનામું આપવું ફરજિયાત છે, પરંતુ લોકસભાના સ્પીકર માટે આ ફરજિયાત નથી. એટલે સ્પીકર છે એ ઓલવેઝ કોઈ પોલિટિકલ પાર્ટીનો સભ્ય હોય છે. તો હવે એ જે નિર્ણય લે એ પોતાની પાર્ટીના પક્ષમાં હોવું એ ઓબ્વિયસ વસ્તુ છે, બરાબર. તો આ વસ્તુ છે કે અહીંયા આપણે પક્ષ પલટાને હંમેશા જે તે રૂલિંગ પાર્ટી છે એના પ્રેરિત વધારે રાખ્યો છે. આ વ્યવસ્થાને કારણે સંસ્થાઓની નિષ્પક્ષતા સામે સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. તો જુઓ, સ્પીકર જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટીને અલાયન હોય ત્યારે લોકસભાનું જે સ્પીકરનું પદ છે એ કોઈ પોલિટિકલ પાર્ટી તરફ ઇન્ક્લાઇન છે એવું સિમ્પલ એ આપણે સમજી જ શકીએ છીએ. માટે લેખક એમ કહે છે કે એટલા માટે સંસ્થાઓની નિષ્પક્ષતા સામે અહીંયા સવાલો ઊભા થાય છે. હવે આગળ છે ધીઝ અરેન્જમેન્ટ રાઇટલી ઓર રોંગલી ઇનએવિટેબલી ગીવ રાઇઝ ટુ ક્વેશ્ચન અબાઉટ ઇન્સ્ટિટ્યુશન ઇમ્પાર્શિયાલિટી. એટલે અહીંયા આપણે વાત કરી એ સંસ્થાઓની નિષ્પક્ષતા સામે સવાલ ઊભા થાય આપણને. હવે પ્રિસાઇડિંગ ઓફિસર હેવ ડિલેડ decision on disqualification petition for months and years and at a time for entire tenure of house. અર્થાત કે પીઠાધીશ જે અધિકારી છે, પીઠાધીશોએ કોઈ ગેરલાયક ઠેરવવાની અરજી પરના પોતાના નિર્ણયો મહિનાઓ અને વર્ષો સુધી અને કેટલીક વાર તો એવું લાગે કે આખી ગૃહની મુદત સુધી એ લોકો શું કરે છે, એને વિલંબિત કરી દે છે, બરાબર, ડિલેડ કરે, એને પાછળ એના ઉપર કોઈ નિર્ણય નથી લેતા. હવે આ તબક્કે સુપ્રીમ કોર્ટ, બરાબર, સુપ્રીમ કોર્ટ હેઝ રિપીટેડલી ઓબ્ઝર્વ દેટ સચ પિટિશન શુડ ઓર્ડિનરી બી ડિક્લાઇન વિધિન 3 months. તો જ્યારે પણ સુપ્રીમ કોર્ટે હંમેશા આવું સતત કહેતી આવી છે અને અનેકવાર કહ્યું છે કે આવી અરજીઓ પર સામાન્ય રીતે 3 મહિનામાં નિર્ણય લેવો જોઈએ. અને રાજ્યસભાના કેટલાક અધ્યક્ષો પણ રાજ્યસભાએ પણ આવું કીધું છે કે ભાઈ હા, આવું કોઈ નિર્ણય લેવાનો હોય તો લોકસભાએ 3 મહિનાની અંદર લેવો જોઈએ. છતાં પણ જાણી જોઈને આ કરવામાં આવતું નથી. આને શું કહેવામાં આવે છે ખબર છે? પ્રોસિડ્યુરલ
ડિલેઝ યાની પ્રક્રિયાગત વિલંબ કોને કહેવાય? તો જ્યારે તમને કોર્ટ કંઈક કહે છે તમે એની પણ અવગણના કરો છો તો આ વસ્તુને કહેવામાં આવે છે જાણી જોઈને તમે પ્રક્રિયાગત વિલંબ ઊભો કરો છો અને કાયદાનું જે મૂળ હેતુ છે એને તમે શું કરો છો? ઓફન નકામો, ઇનએક્ટિવ એને બિનઅસરકારક બનાવી દો છો. તો પેરાડોક્સિકલી અત્યારે વિરોધાભાસ તો એ છે કે આ કડક જોગવાઈ હોવા છતાં પણ, સ્ટ્રિક્ટર પ્રોવિઝન હોવા છતાં પણ ભારતમાં ડિફેક્શન છે એ બંધ થયું નથી અને આપણે એલિમિનેટ નથી કરી શક્યા. તેના બદલે રાજકીય પ્રયાસો હવે 2/3 સભ્યોની જરૂરિયાત પૂરી થાય તે રીતે મોટા પાયે પક્ષપલટો કરવા પર કેન્દ્રિત થાય છે. આપણે વાત કરીએ આગળ એ વસ્તુ અહીંયા ફરી આવી. એટલે જુઓ આ રીતે તમે સતત ઇન્ડિયન એક્સપ્રેસ વાંચતા રહેશો ને તો યુ કેન ગેટ ધ પાવર ટુ અઝ્યુમ અથવા તો તમને ખબર પડી જશે કે આવી જ આર્ગ્યુમેન્ટ આમાં ફિટ બેસે. બરોબર, હવે આ આર્ટિકલ તો હું તમારી સાથે જ અત્યારે વાંચું છું. બરોબર, દેન આફ્ટર આપણે અહીંયા બેક દેન અહીંયા જ્યારે આપણે ડિસ્કસ કરતા હતા ત્યારે મેં તમને અહીંયા વાત કરી કે કઈ રીતે આને માસ ડિફેક્શનને પ્રોત્સાહન આપ્યું છે. તો એ જ વસ્તુ અહીંયા ફરી આવી છે. બરોબર, તો આ પાવર છે કે તમે પણ ધીમે ધીમે જોજો 6-7 મહિના સુધી તમે આની સાથે સતત લાગ્યા રહેશો ને મિત્રો તો તમારામાં પણ આ એબિલિટી આવી જશે કે કઈ રીતે આર્ટિકલ શું કહેશે ને એ તમને ખબર પડી જશે. તો તેના બદલે હવે રાજકીય પ્રયાસો વી વુડ નીડ લો ઓટોમેટિકલી એન્ડ ધ ડેટ ઓફ ઓકે અહીંયા હતા આપણે સોરી આપણે પેલું સમજવામાં અહીંયા જ ઇન્સ્ટેડ પોલિટિકલ એફર્ટ્સ નાવ ફોકસ ઓન એન્જિનિયરિંગ ધ ડિફેક્શન ઓન અ લાર્જર સ્કેલ. બરાબર, આ બધા પ્રયાસો થવા છતાં પણ આપણે જે આ 2/3 જે 2/3 રિક્વાયરમેન્ટ છે મર્જરની એના કારણે લાર્જર સ્કેલ ઉપર અત્યારે પક્ષપલટો કરવા ઉપર કેન્દ્રિત થયા છીએ. આ પ્રક્રિયા હવે વધુ કેવી બની ગઈ છે? ધ ફિનોમેનન હેઝ બીકમ મોર ઓર્ગેનાઇઝડ. હવે આ પ્રક્રિયા આખી વધુ સંગઠિત બની ગઈ છે. હવે મોટી રાજકીય સોદાબાજી થાય છે અને પ્રલોભનો પણ આમાં હવે બહુ મોટા માંગવામાં આવે છે. કારણ કે જુઓ તમારે 2/3 લોકોને તૈયાર કરવાના છે તો આના માટે કેટલું મોટું હોર્સ ટ્રેડિંગ થતું હશે. ધસ એન્ટી ડિફેક્શન લો હેઝ ઇન અ પ્રેક્ટિસ માટે જે આ પક્ષપલટા વિરોધી કાયદો છે એને મૂળ તો એ પક્ષપલટાને અટકાવવાને જગ્યાએ શું બની ગયું છે? એ વાપરવાનું એક આ એસ્કેલેટ કરવાનું પક્ષપલટાને વધારવાનું એક ઇન્સ્ટ્રુમેન્ટ બની ગયું છે. પ્રિવેન્ટિંગ કરતાં એને એસ્કેલેટ કરવાનું એક સાધન બની ગયું છે કે આવી પ્રવૃત્તિઓ વધારે થઈ રહી છે. હવે વોટ ઇઝ ધ સોલ્યુશન? તો આનો ઉકેલ શું છે? આનું સમાધાન શું છે? તો આ માટે કેટલાક કડક અને મૂળભૂત બંધારણીય ફેરફારોની જરૂર છે. અહીંયાથી આપણા શું થાય છે કે આપણે એક્ઝામમાં સીધું લખી શકીએ એવા એક સજેશન આપણને મળશે. વોટ ઇઝ ધ સોલ્યુશન? તો ફંડામેન્ટલ કોન્સ્ટિટ્યુશનલ ચેન્જ કરવાની જરૂર છે. કયા? આપણે એક એવો કાયદો બનાવવો પડશે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપે અને તે જ તારીખે તેમનું સભ્યપદ પણ આપોઆપ રદ થઈ જાય. વી વુડ નીડ અ લો ટુ ઓટોમેટિકલી એન્ડ. એટલે જે દિવસે તમે પક્ષ બદલ્યો એ જ તારીખથી તમારું ડેટ ઓફ રેઝિગ્નેશન એઝ અ ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પોલિટિકલ પાર્ટીમાંથી થઈ જાય. તમને તમારું સભ્યપદ છે એ આપોઆપ તે જ દિવસે રદ થઈ જાય. તો હવે આ વ્યક્તિને શું કરવું પડે? જો એને ટિકિટ એને જે લીધી હતી, જે પદ ઉપર એ ચૂંટાયો હતો એ શું થયું? નાબૂદ થઈ ગયું. મતલબ કે તમારામાં લોકોએ જે પક્ષ અને જે વ્યક્તિ તરીકે તમારામાં વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ રહ્યો નથી. તમારી પાસે એ લોકોનો વિશ્વાસ નથી રહ્યો અને આપણે શું કરીએ છીએ? અવિશ્વાસની દરખાસ્ત એવો એક ટર્મ છે. બરાબર, તો એ વસ્તુ આમાં પણ લાગુ પડે કે તમારી પાસે વિશ્વાસ જ નથી રહ્યો તો તમે હવે સભ્ય જ નથી રહ્યા, તમે એ રિપ્રેઝન્ટેશન ત્યાં કરી શકશો નહીં આ પાર્ટીમાં કે પેલી પાર્ટીની, એની તો વાત જ નથી. તો આ રીતે કે એને સભ્યપદ જ એનું નાબૂદ કરી દો. બરાબર, આપોઆપ રદ થઈ જાય એક પ્રકારની એક કોઈ સિસ્ટમ હોવી જોઈએ. એક એવો ચેન્જ. બીજો ચેન્જ આગળ કેવો લઈ આવો છે? તો ધ ઇન્ડિવિડ્યુઅલ કુડ સીક ફ્રેશ મેન્ડેટ. હવે આ વ્યક્તિ છે એ ફરીથી જનતાનો મત માગવા જઈ શકે. જો તેને પક્ષ વગર પોતાની જનતાનું સમર્થન પ્રાપ્ત હોય તો તેઓ અપક્ષ તરીકે અન્ય પક્ષની ટિકિટ પરથી ફરીથી ચૂંટાઈ આવવામાં કોઈ મુશ્કેલી પડવી ન જોઈએ. બરાબર,
તો ફરી જો એને પબ્લિક સપોર્ટ મળે તો એ શું કરી શકે, સિક્યોર કરી શકે એ રી-ઇલેક્શન આઈધર ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ તરીકે અથવા તો કોઈપણ પાર્ટીના નોમિની તરીકે એ પછી જઈ શકે. તો આ રીતની કંઈક વ્યવસ્થા, તો આ બીજો સુધાર. ત્યાર પછી ધીસ વુડ શિફ્ટ અલ્ટિમેટ ઓથોરિટી ટુ ડિસાઇડ ડિફેક્ટિંગ લેજિસ્લેટર રાઇટ્સ to continue in the house from party manager and presiding officer to the electorate. Sorry. તો આમાં શું થશે કે હવે જે આ વ્યક્તિ છે, આનાથી પક્ષપલટો કરનાર જે ધારાસભ્ય છે એ ગૃહમાં રહી શકશે નહીં અને તેનો અંતિમ નિર્ણય પક્ષના નેતાઓ કે પીઠાધીશોના હાથમાંથી નીકળી અને ક્યાં જતો રહેશે, સીધો જ ઇલેક્ટોરેટ યાની આપણે લોકો એટલે આ મતદાતાઓ છે એમના હાથમાં એનો નિર્ણય આવી જશે કે આ વ્યક્તિએ આવું કર્યું તો હવે શું પાછું આપણે આ વ્યક્તિને મોકલવો છે? જો વ્યક્તિમાં દમ હશે તો લોકો વોટ આપશે જ. તો આ વસ્તુ છે કે આ રીતે આ પ્રક્રિયામાં સુધાર થવા જોઈએ. હવે ઘણા બધા ક્રિટિક્સ છે, લેખક કહે છે કે ક્રિટિક્સ છે એવી આર્ગ્યુમેન્ટ કરે છે, એવી દલીલ કરી શકે છે આ બાબતે કે આવી જોગવાઈથી તો પક્ષની અંદરના સાચા મતભેદો છે એ દબાઈ જશે અને સ્વતંત્ર વિચારસરણી છે પોલિટિકલ પાર્ટીઝની એ અટકી જશે. જો આવું થશે તો આવા સુધારા કરીએ તો આવું ક્રિટિક્સ કદાચ આવું કહી શકે. જો કે આ ચિંતા થોડી વધારે પડતી છે. ધ કન્સર્ન હાઉ એવર અપિયર્સ ઓવરસ્ટેટેડ. આ ચિંતા થોડી વધારે પડતી લાગે છે. આગળ લેખક કહે છે કે લેજિસ્લેચર વુડ રિમેઇન એન્ટાયરલી ફ્રી ટુ ડિસઅગ્રી with their party resign from it and seek a fresh mandate. બરોબર? તો ધારાસભ્યો પોતાના પક્ષ સાથે અસહમત થવા, પક્ષમાંથી રાજીનામું આપવા માટે ફરીથી જનતાનો જનાદેશ મંગાવવા માટે સંપૂર્ણ અહીં શું રહેશે, સ્વતંત્ર રહેશે. બરોબર? હવે આ કન્ડિશનમાં લેખક એવું કહે છે કે તમે વધારે પડતી ચિંતા કરો છો, જો આવો સુધારો કરશું તો આવું કંઈ થશે નહીં કે કોઈ પાર્ટીની સ્વતંત્ર વિચારસરણી અટકી જશે કે પછી કોઈ જોગવાઈથી પક્ષની અંદરના સાચા મતભેદો દબાઈ જશે. આવું કંઈ થવાનું નથી. લેખક કહે છે કે ધારાસભ્યો પોતાના પક્ષ સાથે જો અસહમત હશે અને પક્ષમાંથી રાજીનામું આપી દેશે અને ફરીથી જનતાનો જન આદેશ એને માંગવો એ માટે તો એ સંપૂર્ણ સ્વતંત્ર છે. ઉલટાના એ વધારે સ્વતંત્ર થશે. તો આ સુધારણાથી મતભેદો નહીં અટકે, પરંતુ જે રાજકીય મંચના સહારે તમે જે સત્તા મેળવી હતી અને હવે તમે એને છોડી દીધી છે, તો સત્તા ઉપર તમારી ચોંટી રહેવાની, તમારી જે સિક્યોર રહેવાની જે એક ભૂમિકા છે, તમારી આ એક સત્તાને વળગી રહેવાની એક વૃત્તિ છે, તો આ ઇલેક્ટેડ ઓફિસને વળગી રહેવાની એ તમારું ઇન્ટેન્શન છે, તો આ જે અટકશે. ઉલટાની તમે એક આ સ્વાર્થી વૃત્તિમાંથી અટકીને પોતાનો સ્વતંત્ર પક્ષ ઊભો કરશો, સ્વતંત્ર જનાદેશ માંગશો, તો લોકો તમને ખરેખર વ્યક્તિગત તરીકે તમે કેવા છો એના આધારે તમને વોટ આપશે. તો આ વસ્તુ છે કે આ રીતનો સુધારો થવો જોઈએ. આ આર્ટિકલ હતો કે આપણે એન્ટી ડિફેક્શન લોમાં કેમ સુધારાની જરૂર છે અને સુધારો કેવો હોવો જોઈએ અને અત્યારે આ જે પક્ષપલટા કાયદો છે એ કઈ રીતે આગળ વધી રહ્યો છે. હવે આપણો બીજો આર્ટિકલ છે મિત્રો, એ બીજો આર્ટિકલ છે એ છે કાન્ટ હેવ સબકા વિશ્વાસ વોઝ વિથ ટીયર ગેસ એન્ડ લાઠી. આપણે ટીયર ગેસ અને લાકડીથી સબકા વિશ્વાસ ન મેળવી શકીએ. હવે આ આર્ટિકલમાં વાત છે કે જો સરકારે ચૂંટણીઓમાં વારંવાર જીતીને પોતાના લોકો સાથે પોતાના સંબંધો હંમેશા સાબિત કર્યા છે, પરંતુ આ ક્યારે થાય છે? ચૂંટણીનો સમય હોય ત્યારે જ એ લોકો જનતાની વાત સાંભળવાની માંગ કરે છે અને પછી જ્યારે જનતા રસ્તા ઉપર આવે, વિરોધ પ્રદર્શન કરે, લોકો સંસદ તરફ કૂચ કરી રહ્યા હોય ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરે છે? લોકોના પ્રશ્નો ઉપર સામે પ્રશ્નો ઉઠાવે છે કે તમે તો દેશદ્રોહી છો. તો આ વિશે આર્ટિકલમાં ચર્ચા છે, જોઈએ. આર્ટિકલની શરૂઆત થાય છે કે સોમવારે, બરોબર, શું થયું? ઓન અ મંડે ધ એબન્ડન્ટ ઇમેજ, એવી ઘણી બધા ચિત્રો આપણને એવા દ્રશ્યો સામે જોવા મળ્યા કે જ્યાં થાઉઝન્ડ ઓફ મોસ્ટલી યંગ એન્ડ મોસ્ટલી પીસફુલ protester facing a barricades and lathi charge and tear gas shells in the heart of the national capital. સોમવારે દેશની રાજધાનીમાં એવા દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં હજારો યુવાનો શાંતિપૂર્ણ જે પ્રદર્શનકારો હતા એમની સામે બેરિકેડ્સ, લાઠીચાર્જ અને ટીયર ગેસ શેલનો
છોડવામાં આવ્યા અને એ લોકો એમનો સામનો કરી રહ્યા હતા અને આ દ્રશ્યો ખૂબ ચોંકાવનારા અને નિરાશાજનક હતા. આ દ્રશ્યો સરકારને કેવી સાબિત કરે છે? દોષિત સાબિત કરી રહી છે. આ દ્રશ્યો છે એ સરકારને એટલે દોષિત સાબિત કરી રહી, ઇન્ડિકેટ એવું કરી રહી છે. આગળ લેખક કહે છે કે ધ પ્રોટેસ્ટર વર રિપોર્ટેડલી રિસ્પોન્ડિંગ ટુ ધ કોલ ઓફ ધ સટાયરિકલ ઓનલાઈન પ્લેટફોર્મ ધ કોકરેજ જનતા પાર્ટી ટુ માર્ચ ટુ પાર્લામેન્ટ. એવું કહેવામાં આવ્યું કે આ દેખાવ અહીંયા જે લોકો આવ્યા હતા પ્રદર્શનકારીઓ તરીકે, એ કોકરોચ જનતા પાર્ટીનું જે ઓનલાઈન પ્લેટફોર્મ છે એનું આહવાન થયું કે ભાઈ આવો આપણે સંસદ તરફ કૂચ કરવાની છે, એટલા માટે આવ્યા હતા. આ પ્લેટફોર્મે 20 જૂનના રોજ જંતર મંતર પર ધરણા કરી રહ્યું છે, જ્યાંથી 28 જૂનથી ઉપવાસ કરી રહેલા આપણા જે સોનમ વાંગચુક છે, શિક્ષણ અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે શનિવારે એમને ત્યાંથી બળજબરીથી ક્યાં લઈ જવામાં આવ્યા? તો સેટરડે એમને ક્યાં? હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. They were relying behind the issue that is being highlighted, the urgent need to reform broken education system, beset with exam leaks, delays and irregularity, which leads in turn to swelling the rank of unemployed. વાત આખી એવી થઈ ગઈ છે કે આ દેખાવકારો જે પ્રદર્શનકારીઓ અહીંયા એટલા માટે નહોતા આવ્યા કે માત્ર એક ઉપવાસ કે એક પ્લેટફોર્મના સમર્થનમાં નથી આવ્યું, પરંતુ એનાથી પણ એક મોટો મુદ્દો છે. એ મુદ્દાએ એમને અહીંયા દોર્યા છે, અહીંયા સંગઠિત કર્યા છે, અહીંયા એકઠા કરવા માટે એમને મજબૂર કર્યા છે. અને આ ગંભીર મુદ્દા કયા કયા છે? તો આપણી બગડેલી શિક્ષણ વ્યવસ્થા, પેપર લીકના જે કાંડ, મોટા ભાગે સરકારની ગેરરીતિઓ, અને આ બધાના કારણે અત્યારે જે અનએમ્પ્લોયમેન્ટનો જે રેટ છે એ વધી રહ્યો છે, બેરોજગારીની સંખ્યા સતત વધી રહી છે. યુવાનો આ દેશમાં નીટની એક્ઝામ રદ થઈ જાય, ફરીથી પરીક્ષાઓ લેવાય, આ ઘટનાએ બધાને વધારે અંદરથી હલાવી નાખ્યા છે. તમે જુઓ કે જે વ્યક્તિ છે, જે બાળક છે, 12મામાં ભણી રહ્યું છે, આખું વર્ષ એને તનતોડ મહેનત કરી છે, એક્ઝામ આપી છે, એ એક્ઝામમાં એનો સ્કોર 600 થાય છે અને એને જાણવા મળે છે કે ભાઈ આ આખી એક્ઝામ રદ ગઈ. આ બાળ માનસ, આ 12મામાં ભણતા વિદ્યાર્થીના મગજ પર શું અસર થાય? ફરીથી એને પાછી બીજા 4 મહિના મહેનત કરવાની છે અને પછી પાછું રિઝલ્ટ આવે છે. હવે રિઝલ્ટ પહેલાં 600 આવ્યું હતું, એ 600માંથી ઘટીને રિઝલ્ટ આવે છે 500. હવે આ એવું બાળક છે કે જેની પાસે પેપર આવ્યું નહોતું. તો આ બાળકની મનોસ્થિતિ, એનું આ દેશ પ્રત્યેનો જે અંદરથી અહોભાવ છે એ કેવો થશે આ ઉંમરે? અને આ યુવાનો બધા આવા જ છે, કોલેજના ફર્સ્ટ યરમાં હોય, 12માના વેકેશનમાં હોય, આવા યુવાનો પર આ દેશમાં પ્રદર્શન કરવાની સામે શું કરવામાં આવે છે? લાઠીચાર્જ, ટીયર ગેસ, એમની વાત સાંભળવામાં નથી આવતી. શિક્ષણ માટે કોઈ વ્યક્તિ લડી રહ્યો છે તો એને બળજબરીથી તમે હોસ્પિટલમાં લઈ જાઓ છો. આવું આ આર્ટિકલ આ રીતે સમજાવી રહ્યો છે, બરાબર? તો આ યુવાનો આ દેશમાં આ બધી ગેરરીતિઓથી શું છે, એના અનિશ્ચિત ભવિષ્ય અને એનો આ પડકારો છે એનો સામનો કરવાની અસમર્થતા છે, એ વિશેની એન્ઝાયટી એમનામાં વધી રહી છે. હવે આગળ આર્ટિકલ કહે છે કે ધ સેન્ટર લુક હાર્શ એન્ડ unyielding towards the young protester and insensitive on issue that ripples widely. હવે સરકાર, કેન્દ્ર સરકાર છે, આ યુવા દેખાવકારો જે છે એમના પ્રત્યે સતત અડિયલ વલણ દાખવી રહ્યું છે અને આટલા ગંભીર મુદ્દે સંવેદનહીન અત્યારે દેખાઈ રહી છે. સરકાર કેવી અત્યારે સંવેદનહીન દેખાઈ રહી છે. સરકારે પોતાની પીઠ ફેરવી નાખી છે, આંખો બંધ કરી દીધી છે, બરાબર? કે ઇનસેન્સિટિવ દેખાઈ રહી છે. ઇટ કીપ્સ બેક ટર્ન એન્ડ આઈસ વાઇડ શટ. એમની આંખો એમને બંધ કરી દીધી છે. હવે જુઓ આગળ, આપણા જે મંત્રી છે જેપી નડ્ડા, એમને સીજેપીના સ્પોક્સ પર્સન સાથે વાત કરી. સોમવારે બેઠક થઈ, પરંતુ આ આખી બેઠક 3 અઠવાડિયા સુધી લંબાવી સરકારે અને એના પછી બેઠક થઈ. અલબત્ત આ બેઠકથી કોઈ સુધાર થશે, જવાબદારી નક્કી થશે એવું કંઈ જ, આ રિફોર્મ આવશે, અકાઉન્ટેબિલિટી નક્કી થશે, આવું કંઈ કહી શકાતું હજી નથી. આગળ લેખક કહે છે
કે શિક્ષણ આ ઇન્ટરલિંક છે, આખી મેટર છે ને આ બધું થયું, આ ઘટનાઓ થઈ, આ ઘટનાઓ ચિંતા પ્રેરે એવી જ છે. અને આ ઘટનાઓ પછી હવે આપણે શીખવાનું જે આવે છે એ આર્ટિકલમાં છે કે કેમ આવું થાય છે. આ ઇન્ટરલિંક છે આખી ઘટના, કારણ કે શિક્ષણ જો કથળે તો બેરોજગારી વધે. એટલે શિક્ષા અને બેરોજગારી આસપાસ જોડાયેલા મુદ્દાઓ છે. સરકારે એ સમજવું જ પડશે કે આ સમસ્યાઓ હવે લાંબા સમય સુધી ટાળી નહીં શકાય. આ સમસ્યાઓ છે એને લાંબા સમય સુધી ટાળી નહીં શકાય. ઇટ મસ્ટ એકનોલેજ ઓલ્સો ધેટ સિટીઝન્સ હેવ ધ રાઇટ ટુ પ્લેસ ડિમાન્ડ ઓન ઇટ. તો સરકારે એ વસ્તુ સ્વીકારવી જ પડશે કે નાગરિકોને પોતાની માંગણીઓ મૂકવાનો, સરકાર સાથે સહમત થવાનો અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે. બરોબર. આગળ લેખક કહે છે કે ઇન લેટર એન્ડ સ્પિરિટ, બરોબર, ઇન લેટર એન્ડ સ્પિરિટ, સાચા અર્થમાં આપણું બંધારણ છે એ નાગરિકોને બોલવાની સ્વતંત્રતા આપે છે. પોતાની વાત સાંભળવાનો એમનો હક એ કોન્સ્ટિટ્યુશનમાં કેવો છે? અક્ષરશ છે. એમને આ અધિકાર લેટર એન્ડ સ્પિરિટમાં આપવામાં આવ્યો છે અને એને ભાવનાત્મક રીતે પણ બંધારણ ટેકો આપે છે. ઓવર ધ પાસ્ટ યર, છેલ્લા 12 વર્ષમાં શું થયું? તો સરકારનું વલણ એવું રહ્યું છે કે જે લોકો સરકારનો વિરોધ કરે છે તેમના પર અવિશ્વાસ કરવો. સરકાર છેલ્લા 12 વર્ષથી આ પ્રકારના એક વલણથી ચાલી રહી છે કે જે પણ લોકો સરકારનો વિરોધ કરે છે એમને કેવા કરવા? એન્ટી નેશનલ જાહેર કરી દેવા. હેઝ બીન ડિસ્ટ્રસ્ટ એન્ડ ડિમોનાઇઝ. એ લોકોને દેશદ્રોહી, દેશ વિરોધી તરીકે બદનામ કરવા. બરોબર, બદનામ કરવા અને એમને અવિશ્વાસુ લોકો જાહેર કરી દેવા. તો આ પ્રકારનો છેલ્લા 12 વર્ષથી આવો ટ્રેન્ડ રહ્યો છે. હવે ઉપરથી નીચે તરફ માત્ર એક જ તરફી જે લોકો કોમ્યુનિકેશન પસંદ કરે છે અને લોકોની વાત સાંભળવાની જ્યાં જે પક્ષમાં અથવા તો જે સરકારમાં કોઈ જગ્યા નથી, તો પછી આપણી આ ડેમોક્રેસી નથી. ઓકે. તો આગળ હવે લેખક વાત કરે છે કે ઇટ ફેવર્સ અ ટોપ ડાઉન વન વે કોમ્યુનિકેશન. આપણે જે વાત કરી કે આ પ્રકારનું વન વે કોમ્યુનિકેશન તમારે રાખવું છે તો પછી આ રિસ્પોન્ડિંગ કલ્ચર નથી. આ જે પ્રતિસાદની જે સંસ્કૃતિ છે એ હવે રહી નથી. સોમવારે ઓન મંડે ધ માર્ચ ઓફ ધ પ્રોટેસ્ટર વોઝ ટુ પાર્લામેન્ટ, ધ highest forum of deliberative democracy where elected representative taken up the people's issue. તો આજે સોમવારે જે પ્રદર્શનકારીઓ હતા એ કૂચ કરતાં કરતાં સંસદ તરફ ગયા અને સંસદ શું છે? તો લોકશાહીનું સર્વોચ્ચ મંચ છે કે જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરે છે? જનતાના પ્રશ્નો ઉઠાવે છે. જંતર મંતર પર જે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે એ આખરે સંસદના ગૃહ સુધી પહોંચી જ જવી જોઈએ. અને લોકશાહીનો તો રસ્તો ક્યાં આવીને અટકે છે? સંસદ સુધી આવીને અટકે છે. તો લોકશાહીના માર્ગ ઉપર તમે કોઈ વાત લઈને સંસદ તરફ જાઓ છો તો એમાં કંઈ ખોટું નથી. જે સરકાર ચૂંટણીઓમાં વારંવાર જીતીને લોકોને પોતાના સાથે સંબંધો બાંધવાની વાત કરે છે, ચૂંટણીઓ વખતે તમે લોકો વચ્ચે જઈને લોકોની માંગ પૂછો છો, જ્યારે લોકો ખરેખર રસ્તા ઉપર આવે તો તમે એમની ઉપર લાઠીચાર્જ કરો છો. આવું કેમ? આવો વિરોધાભાસ કેમ? લેખક કહે છે કે ઇટ ઇઝ સ્ટીલ નોટ ટુ લેટ. હજુ પણ બહુ મોડું થયું નથી. પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાની શરૂઆત કરવી પડશે અને આ શરૂ થઈ ગઈ છે. બિગનિંગ હેઝ બીન મેડ ટુવર્ડ્સ ડાયલોગ. એટલે વાતચીત હવે શરૂ થઈ છે. પણ આવનારા દિવસોમાં સરકારે આના પર શું કરવું પડશે? પોતાના ભૂતકાળનું જે વલણ રહ્યું છે, જે પાસ્ટમાં જે સરકારે જે રીતે લોકો સાથે, પ્રોટેસ્ટરો સાથે વ્યવહાર કર્યો છે એમાં બદલાવ લાવવો પડશે. મસ્ટ મેક અમેન્ડ્સ. આમાં સુધારો કરવો પડશે અને એક વિશ્વાસનું વાતાવરણ વિદ્યાર્થીઓ સાથે, યુવા પેઢી સાથે તૈયાર કરવું પડશે. તો આ આર્ટિકલ હતો કે સબકા વિશ્વાસ માટે આ લાઠીચાર્જ અને ટીયર ગેસ એ ડેમોક્રેસીમાં યોગ્ય નથી. આના પછી એક આર્ટિકલ છે અને આ આર્ટિકલ છે કે સ્પેન જીત્યું ક્યારે? બરાબર, સ્પેન એ વર્લ્ડ કપ જીત્યો. તો આ વર્લ્ડ કપ જીત્યો એ જીતવા પાછળ શું હતું? મહેનત તો હતી જ, એક મેથડ પણ હતી, એક ટ્રેનિંગ પણ હતી, આ બધું જ હતું. પરંતુ ત્યાં એક વિનિંગ આઈડિયા હતો. બરોબર. આર્ટિકલની શરૂઆત થાય છે કે આર્ટિકલની શરૂઆત થાય છે કે રવિવારની રાત્રે સ્પેન હેડ બીટન ધ ટુ ટીમ્સ બેસ્ટ ઇક્વિપ્ડ ટુ સ્ટોપ ધેમ. બરોબર.
તો રવિવારની રાત સુધીમાં સ્પેને એવી બે મજબૂત ટીમને હરાવી દીધી કે જે તેમને રોકવા માટે સૌથી સક્ષમ હતી. બરોબર, એ બે ટીમોને હરાવવું સ્પેન માટે મુશ્કેલ હતું અને એ બે ટીમ સ્પેનને રોકી શકતી હતી. એવી બંને ટીમને સેમિફાઇનલમાં એમ્પાબેની ફ્રાન્સની ટીમ અને ફાઇનલમાં મેસીની આર્જેન્ટિનાની ટીમ, આ બંને ટીમને સ્પેને હરાવી દીધી. અને સ્ટીલ સ્પેન છે એ ડીડ નોટ નિયરલી હોલ્ડ ધ મેન્સ વર્લ્ડ કપ. અને આ છતાં સ્પેને માત્ર પુરુષોના વર્લ્ડ કપમાં જ નથી જીતી, પરંતુ તેમને મહિલાઓની ટીમ જે ફિફા રેન્કિંગમાં નંબર 1 પર છે, બરોબર, એમાં પણ શું કરી છે? જીત મેળવી છે, ચેમ્પિયન છે. તેમની પાસે યુરોપિયન ટાઇટલ છે, નેશનલ લીગનો પણ તાજ છે, ક્રાઉન એમની પાસે એ પણ છે. તો આ રીતે દુનિયાની સૌથી મોટી લીગ ઉપર આપણે નજર નાખીએ અત્યારે, લુક અરાઉન્ડ ધ વર્લ્ડ્સ બિગેસ્ટ લીગ એન્ડ ધ પેટર્ન રિપીટ્સ, ત્યારે તમને આ પેટર્ન છે ને એ રિપીટ થતી જોવા મળશે. નિયરલી 20% કોચ ઇન યુરોપ બિગ 5 લીગ્સ આર સ્પેનિશ. જુઓ, યુરોપના 20% જે કોચ છે એ ક્યાંથી આવે છે? બિગ 5 લીગ્સમાં, એ સ્પેનિશથી આવે છે. 11 ઓફ ધેમ વર્કિંગ અબ્રોડ, એમાંથી 11 જેટલા છે એ વિદેશમાં કામ કરે છે. મોર દેન ડબલ ઓફ એની અધર નેશન ટેલી, કોઈ પણ અન્ય દેશના કરતાં આ સંખ્યા કેવી છે? બમણી છે. ઇઝ ધીસ વર્લ્ડ કપ 3 ટીમ્સ બિસાઇડ સ્પેન વર લેડ બાય સ્પેનિશ મેનેજર. આ વર્લ્ડ કપમાં સ્પેન ઉપરાંત અન્ય 3 ટીમોના મેનેજર પણ કોણ હતા? સ્પેનિશ હતા. હારનાર ટીમના કોચ લિયોનેલ સ્કાલોની પણ સ્પેનિશ ટ્રેનિંગ હેઠળ જ ઉઇફા પ્રો લાયસન્સ એમને મેળવ્યું છે, જેમને એવા ગુરુએ શીખવ્યું હતું કે જે રવિવારે તેમના વિરોધી બન્યા હતા. તો રવિવારે આ જે ગુરુ શિષ્ય પોતાની સામસામે ઊભા હતા. જુઓ, મતલબ કેવું છે કે જે હારનાર ટીમ છે, મતલબ આર્જેન્ટિનાની, એના જે કોચ હતા એ પણ સ્પેનિશ હતા. સામે જે સ્પેનિશની ટીમ જીતી સ્પેનની, તો એના ગુરુ તો ઓબ્વિયસલી સ્પેનના હતા. અને એ બંને કેવા ગુરુ શિષ્ય હતા. તો આ રિયલ ફિલ્ડ જે ઊભું થયું, તો એ શું હતું? જાણે સ્પેન સામે સ્પેન છે. તો સ્પેનનો આખો વિનિંગ આઈડિયા હતો જે જીત્યો એ. તો આ આખો આર્ટિકલ છે એમાં હવે બીજી બધી વાતો કેવી છે? ટેકનિકલ છે, કે એ બધું આપણે આમ જાણવું જોઈએ. જાણવા માટે તમે વાંચી શકો છો. એટલે હું તમને ઇન શોર્ટ એ કહી દઉં કે થયું તું શું. તો આર્ટેટાની જે આર્સેનલ ટીમ છે એ આ સિઝનમાં ગ્વાર્ડિયોલાની માન્ચેસ્ટર સિટીથી આગળ રહી. આ બધા ટીમના નામ છે, બરાબર. અને ઝાબી એલન્સો એ શું કરી રહ્યું હતું? ચેલ્સીની ટીમ સંભાળી રહ્યો હતો. અને આ બધામાં જે પણ કંઈ થયું ને એમાં કંઈ નવું નહોતું થયું. એકચ્યુઅલી 1980ના દાયકાના અંતમાં બાર્સેલોનામાં આનો પાયો નખાયો. ખેલાડીઓને એ ન શીખવું જોઈએ કે મેદાન ઉપર ક્યાં ઊભા રહેવું, પરંતુ ખેલાડીઓને એ શીખવવું જોઈએ કે કેવી રીતે ઊભા રહેવું. અને 2010માં જે સ્પેનનો વર્લ્ડ કપ બિલકુલ આ જ રીતે રમીને સ્પેને જીત્યો હતો. એવા સમયે જ્યારે તેમની આજની તારીખના યુવાનો સ્ટાર્સ લામિલ યમાલ કે પછી પાઉ કુબ્રાસી, એ આજે જે લોકો રમી રહ્યા છે ને એ વખતે નાના નાના બાળકો હતા. આજે જ્યારે કોઈ યુવાન આ સિસ્ટમમાં આવે, આ ફૂટબોલ ગેમમાં આવે, ત્યારે એ આ જે વિચાર છે ને કે મેદાન ઉપર ક્યાં ઊભા રહેવું નહીં, પણ મેદાન ઉપર કેવી રીતે ઊભા રહેવું, એ સ્પેનના એ નાના બાળકને બી ખબર છે કે જેને ફૂટબોલ રમવો છે. તો આ વસ્તુ સાબિત કરી દે છે કે કઈ રીતે વારસો છે ને એ તમારા લોહીમાં, એ તમારો વિનિંગ આઈડિયા કઈ રીતે ડીએનએમાં ધીરે 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 વિકસે છે. તો આ આખી જે ફૂટબોલની ગેમ હતી એમાં શું થયું? તો સ્પેનનું જે ચોક્કસ એની એક રમતની પદ્ધતિ હતી ને એ નહીં, પણ એક એવી વસ્તુ એને દુનિયાને આપી દીધી. અને એ હતું શું? તો કોઈને એ વિચારતા શીખવવાની કળા. અને સાબિત થઈ ગયું કે જેની પાસે આ વિચારવું કઈ રીતે એ કળા છે, આર્ટ ઓફ થિંકિંગ છે, બરોબર, એની પાસે ટ્રોફી છે. જેની પાસે વિનિંગ આઈડિયા છે એની પાસે ટ્રોફી છે. ટ્રોફી તો એની પાછળ આવે જ છે. તો આ સ્પેને ગઈકાલે સાબિત કર્યું. તો બરાબર, જે આપણે આ વાત થઈ એ તમે સીધું તમારું ક્યાંય બી આઈડિયા રિલેટેડ કોઈ ટોપિક પૂછાય છે એક્ઝામમાં, ત્યાં તમે આને સીધું લખવામાં ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણો ચોથો આર્ટિકલ છે, અને આ ચોથો આર્ટિકલ મેં એટલે છેલ્લે રાખ્યો છે કે જે પણ મિત્રોને એવું થાય કે હવે આ સોનમ વાંગચુક
નું જે છે ઘણા બધા ફોલો કરતા હશે, જે લોકો યુટ્યુબ ઇન્સ્ટા ઉપર હોય એ લોકો સતત આને ફોલો કરતા હશે, તો એમને એવું લાગે કે બસ કન્ટેન્ટ ઇનફ થઈ ગયું છે, હવે નથી સાંભળવું, તો એ ન તમે આ સ્કીપ કરી શકો છો. પરંતુ મારો મોટિવ એવો છે, હું તો જનરલી કંઈ આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ નથી કરવાના કારણે હું હંમેશા ઇન્ડિયન એક્સપ્રેસ વાંચું છું. ત્યાંથી જે પણ આર્ટિકલ આવે આપણને ત્યાંથી જે પણ રેશનલ આઈડિયા મળે એ આઈડિયાને આપણે શીખવાના, એમાંથી વિચારતા શીખવાની કળા એક કેળવવાની અને એને કઈ રીતે એક્ઝામમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ વસ્તુ અહીંયાથી હું શીખું છું. તો આ જે પણ મિત્રો સોશિયલ મીડિયાનો યુઝ નથી કરતા, જે લોકો વાકેફ નથી કે શું થઈ રહ્યું છે એકચ્યુઅલી, અને અન્ના હજારેનું જે મુવમેન્ટ હતું, સોનમ વાંગચુકનું જે મુવમેન્ટ છે, આ બંને વચ્ચે શું રિલેશન છે, કઈ રીતે અલગ છે, કઈ રીતે અત્યારે ડેમોક્રેસી બદલાઈ છે, શું થયું છે અને શું થશે, આ સંદર્ભમાં આખું આર્ટિકલ હશે. તો આર્ટિકલની શરૂઆત થાય છે કે લગભગ 15 વર્ષ, બરાબર, 15 વર્ષ પહેલાં શું થયું, તો એક આંદોલન થયું અને એ સમયમાં ભૂખ હડતાલ કરી અને સરકાર સામે ઊભા રહેનાર હવે આ બે લોકોની કહાની છે. આ 15 વર્ષના ગાળામાં, 15 વર્ષ પહેલાં નહીં, પરંતુ એક થયું હતું 15 યર્સ પહેલાં, એટલે ત્યારથી લઈને અત્યાર સુધી, એટલે 15 વર્ષ પહેલાં અન્ના હજારેની મૂવમેન્ટ અને અત્યારે સોનમ વાંગચુકની મૂવમેન્ટ. તો આ બંને મૂવમેન્ટ છે એ આ 15 વર્ષના સમયગાળામાં સરકાર સામે ઊભા રહેનારા બે લોકોની કહાની છે. હવે ઇટ ઇઝ રાધર ઇન્ટરેસ્ટિંગ, બરાબર, એ જોવું હવે વધારે ઇન્ટરેસ્ટિંગ છે કે આની અંદર વાત કેટલી અલગ થઈ રહી છે. આ દર્શાવે છે કે સમયની સાથે ભારતનું, તેનું રાજકારણ, તેનો સમાજ, એ સુધારનારા લોકો કેવી રીતે બદલાઈ ગયા છે. પહેલી વાત કરીએ અન્ના હજારેની. તો અન્ના હજારે મહારાષ્ટ્રમાં 90ના દાયકાથી આંદોલનો કરતા આવેલા. અન્ના હજારે 5 એપ્રિલ 2011ના રોજ દિલ્હીમાં શું કર્યું, ભૂખ હડતાળની શરૂઆત કરી અને સૌનું ધ્યાન ખેંચ્યું. જન લોકપાલ બિલનો મુસદ્દો તૈયાર કરવા માટે સંયુક્ત સમિતિ બનાવવા સરકાર સહમત થતાં માત્ર 96 કલાકમાં, એટલે 9 એપ્રિલે આ હડતાળ પૂરી થઈ ગઈ, બરોબર. તો આ વસ્તુ અન્ના હજારેની એ 96 કલાકની હડતાળ 9 એપ્રિલે, જો એમને શરૂ કર્યું 5 એપ્રિલે, 9 એપ્રિલે આંદોલન પૂરું થઈ ગયું. તેમની બીજી લાંબી ભૂખ હડતાલ પ્રખ્યાત ક્યાં થઈ, રામલીલા મેદાનમાં, અને આ ક્યારે થઈ, 16 ઓગસ્ટે શરૂ થઈ. અને સંસદે તેમની મુખ્ય માંગણીઓના સમર્થનમાં પ્રસ્તાવ કર્યા પછી 12 દિવસ પછી 28 ઓગસ્ટે એ અન્ના હજારે મૂવમેન્ટ, બીજી અન્ના હજારે મૂવમેન્ટ સમાપ્ત થઈ. અને એમની માંગ સરળ માંગ હતી કે લોકપાલની રચના કરીને ભ્રષ્ટાચાર વિરોધી કડક પગલાં લેવા. હવે ભારતમાં ભ્રષ્ટાચાર એક એવો વિષય છે જેના વિશે લોકો વિચારે છે કે બાકી બધા જ આ રીતે કરી રહ્યા છે, કે ભાઈ આ રીતે આ કરપ્શન ઇઝ મોસ્ટ પ્રોબેબલી કેવું કે ભાઈ હા આ રીતે આ તો એક થવું જોઈએ, આવું ભારતમાં આ પ્રકારની માન્યતા છે. આ માન્યતાના કારણે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનો અનેકવાર સફળ નિષ્ફળ થયા. જુઓ, ભ્રષ્ટાચાર ન જ થવો જોઈએ એવું લોકોના પક્ષે પણ એક બહુ મોટો જુહાળ છે, અને એક એવી કોમ્યુનિટી છે કે જે એવું માને છે કે ભ્રષ્ટાચાર તો થવો જોઈએ. તો આ બંને વસ્તુ છે, પરંતુ ભ્રષ્ટાચાર ન થવો જોઈએ એવી કોમ્યુનિટી હજી પણ ભારતમાં વધારે છે. તો આ ભ્રષ્ટાચાર વિરોધી જે અભિયાન થયું એ અવારનવાર બંને વખત શું થયું, સફળ થયું, ભલે તે સમસ્યાને સંપૂર્ણપણે ઉકેલી ન શક્યું હોય. અને આમાં શું થયું, જો મનમોહન સિંહ સરકાર જ્યારે પણ આવા કૌભાંડો, એના ઉપર પણ આ વખતે એ સમયે કૌભાંડોના આક્ષેપો થઈ રહ્યા હતા, ત્યારે અન્ના આંદોલન બરાબર યોગ્ય સમયે શરૂ થયું, જ્યારે ટીવી ચેનલો શું કરી રહી હતી, આ પ્રદર્શનને લાઈવ પ્રસારણ કરી રહી હતી. ઇવન કિરણ બેદી, બાબા રામદેવ જેવા લોકો આ વખતે અન્ના આંદોલનમાં જોડાયા અને અન્નાના ઉપવાસની અસર ઘણી વધી ગઈ. દરેક
વ્યક્તિ પોતાની જાતને ભ્રષ્ટાચાર વિરોધી સાબિત કરવા આ વખતે તમે જુઓ ને એ વખતે ઓફિસોમાં ભ્રષ્ટાચાર કરતા નથી એવું સાબિત કરવાની એક હોડ લાગી હતી. એ સમય દરમિયાન ઘણી ઓફિસોમાં આવો બદલાવ જોવા મળ્યો હતો. તો જ્યારે આવા આંદોલન થાય ને તો એનો પ્રભાવ બહુ મોટો હોય છે, નાના લેવલથી થાય ને બહુ મોટા લેવલ સુધી. પરંતુ રસપ્રદ વાત અહીંયા શું છે, તો આપણે અહીંયા જે આખું 3 ફકરામાં હતું એ બધું હું તમને ઇન શોર્ટ કહેતા જાઉં છું, બરાબર. કે અહીંયા વાત આખી કરી, 5 એપ્રિલે શરૂ થયું, પછી ફરી એક આ ઓગસ્ટ 12ના શરૂ થયું. હજારેસ ડિમાન્ડ વોઝ રિલેટિવલી સ્ટ્રેટ ફોરવર્ડ. એક એમની માંગ છે એ સરળ હતી, બિકોઝ લોકપાલની રચના કરવાની, એન્ટી કરપ્શન બ્યુરોની ને આ વસ્તુ છે એ મનમોહન સિંહ સરકાર વખતે થઈ, બરાબર. આ બધી વાતની આપણે ચર્ચા કરી. હવે આગળ જોજો કે કઈ રીતે અત્યારે, પરંતુ ધ રિયલ પાવર બિહાઇન્ડ અન્ના મુવમેન્ટ થ્રુ સ્ટેડ અવે ફ્રોમ સ્પોટલાઇટ ધ RSS. રસપ્રદની વાત એ છે કે અન્ના આંદોલનની પાછળ અસલી તાકાત લાઇમલાઇટથી દૂર રહી. એવું માનવામાં આવે છે કે RSSએ પોતાના સંગઠિત નેટવર્ક દ્વારા અન્નાના આંદોલન માટે સમર્થન ભેગું કર્યું હતું. જુઓ, આ વસ્તુ છે કે પડદા પાછળની વાતો તમને ક્યારે જાણવા મળે કે જ્યારે તમે ડેલી આવા આર્ટિકલ સરસ વાંચતા રહો, બરાબર. કે એવું કહેવામાં આવે છે કે RSSએ પોતાનું એક સંગઠિત નેટવર્ક દ્વારા અન્નાના આંદોલન માટે સમર્થન ઊભું કર્યું હતું. અને આમાં કેટલાક સોશિયાલિસ્ટ, જુઓ એમના નામ પણ આપ્યા છે કે મેધા પાટકર, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, આ લોકોએ, કેટલાક સમાજવાદીઓએ અને ડાબેરીઓએ પણ અન્નાને ટેકો પૂરો પાડ્યો હતો. જોકે અન્ના આંદોલનનો સૌથી મોટો વિજેતા કોણ બન્યું હતું? BJP બન્યું હતું. કારણ કે આ વખતે સરકાર કોની હતી? કોંગ્રેસની. હવે આગળ જોજો, 2014માં જે ઇલેક્શન જે આવ્યું એનો ફાયદો સૌથી મોટો અન્ના હજારે આંદોલનનો BJPને મળ્યો. આગળ હવે કહેવામાં આવે છે કે the Manmohan Singh government also played a role as it didn't quite grasp the intricacies of the Anna movement initially. મનમોહન સિંહ સરકારે પણ શરૂઆતમાં અન્ના આંદોલનની જટિલતાઓને બરાબર સમજી નહોતી, બરાબર. એમને ક્વાઇટ ગ્રાસ્પ નહોતું કર્યું કે આ જટિલતા શું છે. વન્સ દે ડીડ, પણ એકવાર એવો સમજ્યા ત્યારે પ્રણવ મુખર્જી AK એન્ટની સાથે 2 મહત્વના લોકોની મદદથી અન્નાના ઉપવાસને સમેટવા વાતચીત શરૂ કરવામાં આવી. જુઓ કેવા કેવા વ્યક્તિઓ એ વખતે અન્ના સાથે નેગોશિએટ કરવા આવ્યા હતા, બરાબર. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ અને PSU અધિકારી ઉમેશચંદ્ર સારંગીએ અન્નાને સમજાવવામાં મુખર્જી અને એન્ટની કરતાં પણ વધુ મહત્વના સાબિત થયા હતા, બરાબર. તો આ વસ્તુ છે કે જુઓ, આ દેશમુખ અહીંયા રહ્યા, આ બધું અહીંયા વાત છે જે પણ લોકો આને ઓબ્ઝર્વ કરી રહ્યા છે એની. તો આ વસ્તુ છે કે દેશમુખ અને સારંગીએ પોતાનું લક્ષ્ય મેળવવામાં એ વખતે સફળ રહ્યા, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. અને થયું શું હતું કે જીન વોઝ ઓલરેડી આઉટ ઓફ ધ બોટલ, એટલે જીન બોટલમાંથી બહાર આવી ચૂક્યો હતો. હવે વાત શું છે? સોનમ વાંગચુકની સ્ટોરી કરીએ આપણે. સોનમ વાંગચુકની કહાની અત્યારે જે ચાલી રહી છે, ચાલુ ઉપવાસમાં અન્ના આંદોલનથી 2 બાબતોમાં બિલકુલ અલગ છે. કઈ? તો પહેલું કે વાંગચુકની જે માંગણી છે, બરાબર, એ વધારે થિયોરિટિકલ અને એબ્સ્ટ્રેક્ટ છે, વધુ વાસ્તવિક. આની જે ગ્રાઉન્ડેડ છે ડિમાન્ડ, અન્ના હજારેની જે માંગણી હતી એવું કહેવાય છે કે એબ્સ્ટ્રેક્ટ હતી. એ થશે કે નહીં આ સુધારો, એ અઘરું હતું કેવું. બિકોઝ ભ્રષ્ટાચાર મુક્ત રાષ્ટ્ર બનાવવું ને એક આદર્શવાદ છે. બિકોઝ કૌટિલ્ય કહી ગયા છે કે જો માછલી જળમાં છે તો એ જળ તો એને પીવું જ પડશે. એવું ભ્રષ્ટાચારનું થઈ ગયું છે. આજથી મૌર્ય સમયમાં એવું કહી ગયા ને ત્યારે તો લોકો થોડા બી સારા હતા, થોડા ઘણા. ભલે એ વખતે જાતનીત ઊંચનીચ આ બધું વધારે હતું, પરંતુ અત્યારે પણ એક આર્ટિફિશિયલ ઊંચનીચ જાતિ ભેદભાવ વધી જ રહ્યા છે, કંઈ ઘટતું નથી, વધારે મોડર્ન થઈ રહ્યું છે. તો એ વખતે ચાણક્ય, કૌટિલ્ય એ વસ્તુ કહી ગયા હતા. અને પછી અન્ના હજારે એક માંગ કરે છે, તો અન્નાની માંગ સિદ્ધાંતવાદી હતી જ. આ કંઈ આમાં ફરક નથી, આ વસ્તુ સાચી જ છે. પરંતુ અત્યારે જે વાંગચુક જે માંગ કરી રહ્યા છે ને એ વાસ્તવિક માંગ છે અને એ નક્કર પગલું છે કે એ લેવાવું જ જોઈએ. એ આપણી વાત શેની છે?
તો એ કોન્ક્રીટ અને રિયલ માંગ જે થઈ રહી છે એ શું છે? એ માંગણીઓમાં તફાવત એ જ છે કે અત્યારે જે નરેન્દ્ર મોદી સરકારના જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની માંગ કરી રહ્યા છે. તેમની માંગણીઓ વચ્ચેનો આ તફાવત એ રાજકીય સમજમાં રહેલો સ્પષ્ટ ભેદ બતાવે છે. સરળતાથી માની જનારા અન્નાની સરખામણીમાં અત્યારના જે આંદોલનકારી અને વધુ મક્કમ એવા સોનમ વાંગચુક એ વિચારોના પાક્કા છે. અન્નાની હાનિરહિત માંગ પૂરી કરવી સરળ હતી. જો અન્નાની માંગ જે થતી હતી ને એમાં કોઈને નુકસાન નહોતું થતું, મતલબ કોઈને રાજીનામું નહોતું આપી દેવાનું. જ્યારે સોનમ વાંગચુક જે માંગ કરી રહ્યા છે એ વધારે અઘરી છે. બીજું, વાંગચુકને અત્યારે બીજી બાબતમાં કઈ રીતે અલગ છે કે અત્યારે વાંગચુક હેઝ એટ બેસ્ટ કે હેડ સ્પોરાડિક બેકિંગ ફ્રોમ ધ ઓપોઝિશન. વિપક્ષ તરફથી એમને કોઈ સમર્થન મળી રહ્યું નથી. અન્ના આંદોલન એ વખતે મુખ્ય વિપક્ષ કોણ હતો? બીજેપી હતો. તો મનમોહન સરકારને ઘેરવાની એમને આ ઓપોર્ચ્યુનિટી મળી હતી અને વિપક્ષે એ વખતે ભરપૂર સમર્થન આપ્યું હતું. આપણે આગળ વાત કરીને કે આરએસએસે પોતાના સમર્થકો અન્નાના આંદોલનકારીઓ તરીકે મૂક્યા હતા. આનાથી વિપરીત આજનો વિપક્ષ નિષ્ક્રિય દેખાઈ રહ્યો છે. કારણ એ હોઈ શકે કે વિપક્ષ ક્યાં છે જ, વિપક્ષ અત્યારે વહેંચાયેલો છે. વિપક્ષના લોકો સરકારમાં છે. તો મોદી સરકાર સામે લડવા માટે કોઈ સ્પષ્ટ વિપક્ષ પાસે રણનીતિ જ નથી. વાંગચુકની જીતમાં કોઈ પણ પક્ષ પોતાનો ફાયદો જોતું જ નથી, કારણ કે કોને શિક્ષણ સુધારવું છે, બરોબર? એટલે જો વાંગચુકની જે જીત થાય છે તો એમાં કોઈ પક્ષની જીત થાય છે એવું કોઈ પક્ષને અત્યારે લાગતું જ નથી. એવો ફાયદો જ એમને નથી દેખાતો. ઇન કોન્ટ્રાસ્ટ, બરોબર, ઇન કોન્ટ્રાસ્ટ અન્નાના મુદ્દામાં શું હતું? તો અન્નાના મુદ્દામાં એ હતું કે કોઈ પણ પક્ષને પોતાનો જીતનો સીધો ફાયદો દેખાતો હતો અને એ જીતનો ફાયદો જ 2014માં બીજેપીએ મેળવ્યો હતો. હકીકતમાં અન્ના ભાજપના હાથમાં પપેટ જેવા હતા. આ કંઈક વધારે પડતું એવું સ્ટેટમેન્ટ છે, આપણે ન જવું જોઈએ, પણ વાત એટલે થાય છે કે આર્ટિકલમાં લખેલું છે. તો હકીકતમાં અન્ના ભાજપના હાથમાં એક કઠપૂતળી જેવા હતા, જ્યારે વાંગચુક એકલા હાથે પોતાની રમત રમી રહ્યા છે. તો વાત એમ સાચી છે, વાંગચુકના પક્ષમાં સાચી છે, પરંતુ આઈ પર્સનલી નોટ ઇન્ક્લાઇન ટુવર્ડ્સ ધેટ કે અન્ના કઠપૂતળી હતા. ભાજપ પાસે સરકાર વિરોધી ગુસ્સાનો ફાયદો ઉઠાવવાની સારી તક હતી. હા, એ બધું હશે, એ વખતે ત્યારે એવા સમીકરણો બેસ્યા હશે. તે એકમાત્ર મુખ્ય વિપક્ષ હતો અને ત્યારે વિપક્ષ સ્ટ્રોંગ હતો. બીજેપી એ વખતે વિપક્ષમાં હતી પરંતુ સ્ટ્રોંગ ફાઇટિંગ આપી રહી હતી, બરોબર. ધીસ ડાર્ક પોલિટિકલ રિયાલિટી, બરોબર, આ જે પોલિટિકલ રિયાલિટી છે એ વસ્તુ શું દર્શાવે છે કે આ કડવી રાજકીય વાસ્તવિકતા એક મોટો સવાલ ઊભો કરે છે કે આ બાબતે અત્યારે આખો સમાજ શું વિચારી રહ્યો છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અત્યારે એ થઈ રહ્યો છે કે અત્યારે સમાજ શું વિચારી રહ્યો છે આ બાબતે. તો શું આપણે એવા લોકો બની ગયા છે કે જે માત્ર ચૂંટણીના પરિણામોના આધારે સફળતા અને નિષ્ફળતા નક્કી કરીએ, કે એવો સમાજ બની ગયા છે કે કોણ પક્ષ વધારે ધોયેલો છે એવું એની સફળતા ચૂંટણીમાં નક્કી થાય, એના આધારે નક્કી થાય? શું આપણે એવા બની ગયા છીએ કે પોતાની અનુકૂળતા મુજબ આપણે આપણી શું કરીએ? એક તો મોરાલિટી પસંદ કરીએ, બરોબર. તો આપણે આવા લોકો બની ગયા છીએ, આવો સમાજ બની ગયા છીએ? આવી વાત અહીંયા પ્રશ્નો ઉઠાવે છે લેખક. તો જ્યારે અન્ના હજારેની મુવમેન્ટ ચાલી રહી હતી ત્યારે આખું રાષ્ટ્ર છે એ અમુક મુદ્દા ઉપર એક થઈ ગયું હતું. મનોરંજન જગતના કલાકારો પણ એ વખતે ખુલ્લેઆમ કહી શકતા હતા કે તેઓ સરકાર સાથે અસહમત છે. આજે આ બધા અવાજો ક્યાં છે? વેર આર ધીસ વોઇસીસ નાઉ? આજે આ બધા અવાજ ક્યાં છે? આ પ્રશ્ન લેખક આર્ટિકલ દ્વારા પૂછી રહ્યા છે. તો બીજું આમાં એક વસ્તુ એ છે કે અન્ના મુવમેન્ટ હતી એ વખતે મીડિયા પણ એટલું સ્ટ્રોંગ હતું, વોકલ હતું ડ્યુરિંગ ધ અન્ના મુવમેન્ટ, વિચ ઓલ્સો હેડ ધ બેકિંગ ઓફ સેક્શન ઓફ ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડિયન જે ઇન્સ્યોરન્સ છે અંડર કરંટ ગવર્મેન્ટ ઇન કોન્ટ્રાસ્ટ ઇઝ મચ સબડ્યુડ. અત્યારે મીડિયા પણ કેવું થઈ ગયું છે? સરકારથી પ્રેરિત છે. ઇટ ઇઝ ક્વાઇટ સ્ટ્રાઇકિંગ હાઉ જસ્ટ અબાઉટ 15 years. હવે વસ્તુ એ છે કે આ તો એવું છે કે 15 વર્ષમાં આપણી આંદોલનની ભૂમિકા, પક્ષોની ભૂમિકા, લોકોની ભૂમિકા, કલાકારોની ભૂમિકા, ઇન્ડસ્ટ્રીની ભૂમિકા, મીડિયાની ભૂમિકા અને મૂળ તો વિપક્ષની
અને સમાજ, આપણે વ્યક્તિગત ભૂમિકામાં કેટલા બદલાઈ ગયા આ 15 વર્ષમાં. ધ કન્ટ્રી ઇઝ લાઇવલી, boisterous and vibrant democracy has become so quiet. આપણું જે લોકતંત્ર જે વાઇબ્રન્ટ હતું એ અત્યારે સાવ તળિયે બેસી ગયું છે. સો ક્વાઇટ, અત્યારે મૌન થઈ ગયું છે લોકતંત્ર. બીજું, ધ રિઝોલ્યુશન ટુ ધ ક્વેશ્ચન પોઝડ બાય વાંગચુક વિલ ડિટરમાઇન વેધર અવર ડેમોક્રેસી રિક્લાઇન્સ ઇટ વોઇસ ઓર વી રિમેઇન ટ્રેપ્ડ ઇન ડિફિનિંગ સાયલેન્સ. તો વાંગચુકનો આ પ્રશ્ન છે કે આપણે વિચારવું પડશે કે શું આપણી આ ચૂપકીદી છે એ આમને આમ જળવાયેલી રહેશે કે પછી આપણે અવાજ ઉઠાવવા માટે તૈયાર છીએ ખરા. તો સોનમ વાંગચુકના ઉપવાસનું પરિણામ નક્કી કરશે કે આપણી લોકશાહીમાં આપણો અવાજ છે એ આપણે ખરેખર ચૂપકીદીના નામે આપણે ગૂંગળાવી માર્યો છે કે આપણે હજી પણ એટલા સ્વતંત્ર, એટલા રેશનલ એવા ઉપનિષદો જે આપણો ભારતનો ઉપનિષદ છે, પ્રશ્નો ઉપનિષદ, શું આપણે એના સંતાનો છીએ? આ સાબિત કરશે સોનમ વાંગચુકની જીત. આ પ્રશ્નના જવાબ વહેલી તકે શોધવા જરૂરી છે, નહીં તો આ ચૂપકીદી છે એ ચૂપકીદી આપણને મોંઘી પડશે. તો આ પ્રશ્નો છે એ આપણે શોધવા જોઈએ, જેથી આપણે લોકતંત્ર છે એ જીવતું રહે અને આપણે આ લોકતંત્રના સાચા નાગરિકો તરીકેની ભૂમિકા નિભાવી શકીએ. આ આર્ટિકલ હતો કે આ 15 વર્ષમાં ઘણું બધું બદલાયું છે. જો આ રીતની અન્ડરસ્ટેન્ડિંગ મેળવવી જોઈએ બંને પક્ષે, તો આપણે એક સાચા આર્ગ્યુમેન્ટિવ, એક રેશનલ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટર બની શકીએ. તો આ હતું આજનું ડિસ્કશન. આશા છે કે આ ડિસ્કશનમાંથી આપ સૌ મિત્રોએ જે પણ સમજણ મેળવી હશે એ તમે તમારી એક્ઝામમાં, તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લઈ શકો. અને આપણે ફરી મળીશું આવા કાલે મહત્ત્વના આર્ટિકલ સાથે. અને અહીંયા તમારી હવે એક છેલ્લી જવાબદારી નિભાવવાની છે. જે મિત્રો છેક સુધી જોડાયેલા છે એમને લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરો. અને હા, છેલ્લે વર્ડલી વાઇઝ, અ રિપબ્લિક ઇફ યુ કેન કીપ ઇટ. જુઓ, આવું જ સપોઝ તમને આવી ગયો એસે યુપીએસસી કે જીપીએસસીમાં આ જ વાક્ય મૂકી દીધું, અ રિપબ્લિક ઇફ યુ કેન કીપ ઇટ. તો ગણતંત્ર, તમે પ્રજાતંત્ર, લોકતંત્ર તો ત્યારે છો કે જો તમે એને સુરક્ષિત કરી શકો છો. તો અહીંયાથી પ્રશ્ન આ જ થાય છે કે શું આપણે સાચા રિપબ્લિક છીએ ખરા? ફરી મળીશું આવતીકાલે મહત્ત્વના આર્ટિકલ સાથે. ત્યાં સુધી તમે તમારો સ્ટડી સિલેબસનું ધ્યાન રાખો, ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો.